અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। જે ગઈકાલે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટનો ગોઝારો અકસ્માત, એક કલ્પના પણ ન કરી શકીએ કે આ ટાઈપનો અકસ્માત ક્યારે થઈ શકે, અને જેમાં જે બધા જ ફ્લાઇટમાં હતા અને હોસ્ટેલમાં હતા એ બધા લોકો જે મૃત્યુ પામ્યા છે એ બધાને જે દુઃખ સાથે આપણે એક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। અને સાથે સાથે કચ્છના માધાપર, કોડકી, જે કચ્છના લોકો પણ એમાં મૃત્યુ પામ્યા છે એમને પણ શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ। ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ નેતા અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ આ ફ્લાઇટમાં હતા, એમનું પણ દુઃખદ અવસાન થયું છે। ત્યારે આ ખોટ પણ ક્યારે ન પૂરાય એવી ગુજરાતને ખોટ પડી છે। ત્યારે સર્વેને શ્રદ્ધાંજલિ અર્પી અને સાથે સાથે એમના સર્વેના પરિવારને જે આ આફત આવી છે ત્યારે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે એમને જે આ વજ્રઘાત એ સહન કરવાની પ્રભુ શક્તિ આપે, એવી જ અંજલિ સાથે। બહુ દુઃખદ ઘટના જે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટનું ગુજારો અકસ્માત થયો, એમાં અસંખ્ય લોકો મોતને ભેટ્યા। એમાં કચ્છને લાગે વળગે ત્યાં સુધી 4 થી 5 લોકો કચ્છના સ્થાનિક હતા, એમાં એક વ્યક્તિ અમારા માધાપરના પણ હતા। અને આ સમગ્ર ઘટનામાં અમારા પૂર્વ મુખ્યમંત્રી માનનીય વિજયભાઈનું પણ દુઃખદ અવસાન થયું છે। તો આ અકલ્પનીય ઘટના અત્યંત હૃદયદાયક છે। ગઈકાલે ખરેખર ખૂબ જ ગંભીર, જેને કે દુઃખજનક, આઘાતજનક ઘટના બની। આપણા માનનીય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ જે પ્લેન હતું એમાં એ પ્રવાસી તરીકે જઈ રહ્યા હતા। ખરેખર ખૂબ જ દુઃખદ બાબત કહેવાય કે આપણું જે એર ઇન્ડિયાનું વિમાન છે એ ગણતરીની મિનિટોમાં જ ટેકઓફ થવાની ગણતરીની મિનિટોમાં જે રીતે ક્રેશ થયું, અને એમાં જે 242 જે યાત્રિકો હતા અને એ પ્લેનનું જે બીજે મેડિકલની હોસ્ટેલ ઉપર પડ્યું। તમે વિચાર કરો, બીજે મેડિકલમાં જે એડમિશન મેળવતા હોય એ વિદ્યાર્થીઓ ગુજરાતની પ્રથમ નંબરની મેડિકલ કોલેજ, એટલે જેને જે ઉચ્ચ મેરિટ આવી છે એવા ટોપના વિદ્યાર્થીઓ, ટોપ મેરિટવાળા વિદ્યાર્થીઓ આ ડૉક્ટર્સ હતા। ત્યારે ખરેખર એમના મા બાપ ઉપર કેટલી વીતતી હશે, અને આજે યાત્રિકો જે સફર કરવા જઈ રહ્યા હતા લંડન માટે, એ આવી રીતે જેનો અચાનક આવી રીતે મૃત્યુ થઈ ગયું, ખરેખર ખૂબ જ આઘાતજનક સમાચાર છે। અમારા માધાપરના અમારા જ્ઞાતિજન એવા હિરાણી રમેશ પણ એમાં હતા, એમનું પણ દુઃખદ મૃત્યુ થયું છે। ત્યારે વિજયભાઈ રૂપાણી અને આજે મૃત્યુ પામ્યા છે આ દુર્ઘટનામાં, એ સર્વેને પરમ કૃપાળુ પરમાત્મા છે એમને એમના આત્માને શાંતિ આપે એવી હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું। વાત કરીએ તો એમાં કેટલાક પરિવારો પોતાના સપના લઈને ગયા હતા, એમાંથી એક પરિવાર ડૉક્ટર પરિવાર હતું જે ત્યાં સ્થાયી થવાના ઈરાદે ત્યાં 3 બાળકો અને 2 પતિ પત્ની ત્યાં ગયા હતા, હસતા ખેલતા ગયા હતા। હવે આખું પરિવાર એકસાથે જાતે ખરેખર આ સંસારમાં ક્યારે શું થશે ન જાણ્યું જાનકી નાથે, કાલે સવારે શું થવાનું છે। ડૉક્ટર તરીકેની એમણે જે આખી કારકિર્દી બનાવી, ખૂબ જ મહેનત કરી, અને જ્યારે એમને એનું સપનું જ્યારે સફળ જેને કહેવાય કે સફળ થવા જઈ રહ્યું હતું અને બ્રિટનમાં એ વસવાટ કરવાના હતા, ત્યારે એમના જે સુખના દિવસો હતા એ જોઈ ન શક્યા। ખરેખર ખૂબ જ હૃદયદ્રાવક આ ઘટના મારા માટે છે।